સંસદમાં આજે બંધારણ પર ચર્ચાનો બીજો દિવસ છે। આજે લોકસભામાં રાહુલ ગાંધીએ બંધારણ પર ચર્ચા કરી। તેમણે પોતાના સંબોધન સમયે બંધારણ અને મનુસ્મૃતિની નકલો બતાવી। રાહુલ ગાંધીએ સાવરકરનો ઉલ્લેખ કરવાની સાથે બંધારણ અને મનુસ્મૃતિ દર્શાવતા કહ્યું, મનુસ્મૃતિથી દેશ નહીં ચાલે, દેશ બંધારણથી ચાલશે। આ વિચારધારાની લડાઈ છે જે અમે લડી રહ્યા છીએ। રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હાથરસ પીડિતાની વાત કરી સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે ગેંગરેપ કરનારા બહાર ફરતા હોય છે અને પીડિત યુવતીનો પરિવાર ઘરમાં બંધ છે। રાહુલ ગાંધીએ આ વિચારધારાની લડાઈ હજારો વર્ષોથી ચાલતી હોવાની વાત જણાવી હતી। Today, Manusmriti is law. These are the words of Savarkar. Mr. Savarkar has clearly stated in his writings that there is nothing Indian about our constitution. He has clearly stated that the book India is run by should be superseded by this book. And this is what the fight is about. રાહુલ ગાંધીએ સંસદમાં સાવરકરનો બંધારણ પરનો પત્ર વાંચી અને સરકારને ઘેરી હતી। તેમણે સાવરકરનો પત્ર વાંચતા કહ્યું કે સાવરકર કહેતા હતા કે ભારતના બંધારણમાં કંઈ પણ ભારતીય નથી। આ લખાણ સાવરકરે લખ્યું છે જેને તમે ગુરુ માનો છો। રાહુલ ગાંધીએ લોકસભામાં સંબોધન કરતા કહ્યું કે અમારા ગઠબંધનની વિચારધારા બંધારણની વિચારધારા છે। અમે સાથે મળી બંધારણનું રક્ષણ કરીએ છીએ। દરેક વ્યક્તિ જાણે છે કે આજે સમાનતાનો અંત આવી ગયો છે। તમામ સંસ્થા પર કબજો કરી લેવામાં આવ્યો છે। વધુમાં તેમણે એકલવ્યનું ઉદાહરણ આપી જાતિ જનગણનાની વાત કરી અને કહ્યું હતું કે અમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીશું અને અમે દેશને બતાવવા માંગીએ છીએ કે તમે કયા લોકોના અંગૂઠા કાપ્યા છે। અમે દલિત, આદિવાસી અને ખેડૂતોને બતાવીશું કે તમે કોના અંગૂઠા કાપ્યા છે। રાહુલ ગાંધીએ અનામત વિશે આગળ વાત કરી હતી। भारत के संविधान के बारे में सबसे बुरी बात तो यह है कि इसमें कुछ भी भारतीय नहीं है। भारत के संविधान के बारे में सबसे बुरी बात तो यह है कि इसमें कुछ भी भारतीय नहीं है। यह आपके नेता ने कहा था जिसकी आप पूजा करते हैं।